Good morning, all of you. 11th English, dear students, વિદ્યાર્થી મિત્રો, આપ સૌ જાણો છો એ રીતે સેકન્ડ યુનિટ ટેસ્ટ જે છે જે તમારી સ્કૂલમાં યોજાવાની છે એમાં આપણે યુનિટ 2 પોઈન્ટ એટલે કે રીડ 3, યુનિટ 2 રીડ 1, યુનિટ 2 રીડ 2 બધું જ આપણે સક્સેસફુલી શીખ્યા છીએ. થોડી આજે યુનિટ 2 રીડ 2 જે છે એ પાલનપુર યુથ રીઇન્વેન્ટ્સ ધ હમ્બલ વોચ એમાં આપણે 2-3 પ્રશ્નોની પરીક્ષાલક્ષી પ્રેક્ટિસ જોઈ લઈએ, જેથી કરીને તમને ખ્યાલ આવે કે જ્યારે પરીક્ષામાં તમને પેરેગ્રાફ આપવામાં આવે છે ત્યારે કઈ રીતે તમારે તમારા પહેલા તો પ્રશ્નને સમજવાનું છે. સેકન્ડ સ્ટેપ એટલે કે બીજા સ્ટેપમાં યા ત્યાર પછી સેકન્ડ સ્ટેપમાં તમારે તમારા આન્સરને પ્રોપરલી લોકેટ કરવાનું છે, બરાબર? યા કહો કે એને સર્ચ કરવાનું છે, એને તમારે આઈડેન્ટિફાઈ કરવાનું છે અને તમારું આન્સર તમે લોકેટ કર્યું, સર્ચ કર્યું, પ્રોપરલી આઈડેન્ટિફાઈ કર્યું પછી એને પ્રોપરલી અને કરેક્ટલી કહી શકાય કે તમારે અટેમ્પ્ટ યા અટેન્ડ કરવાનું છે એનો તમને ખ્યાલ આવશે. તો પહેલા જ પેરેગ્રાફમાંથી મેં એક પ્રશ્ન કાઢેલ છે. આપણું જે લેસન જે છે એ પાલનપુર યુથ રીઇન્વેન્ટ્સ ધ હમ્બલ વોચ એના સૌથી પહેલા જ પેરેગ્રાફમાંથી મારો પ્રશ્ન છે, વોટ ઇઝ પ્રણવ મિસ્ત્રી એન્ડ વોટ હેઝ હી ડિઝાઇન. પ્રણવ મિસ્ત્રી કોણ છે, એમણે શું ડિઝાઇન કર્યું છે? તો વિદ્યાર્થી મિત્રો, એનો જવાબ જે છે એ તદ્દન ઈઝી છે, તદ્દન સ્પષ્ટ અને તમારી પાસે જેને કહીએ કે રેડીમેડ અવેલેબલ છે. પ્રણવ મિસ્ત્રી એઝ બીજા જ સેન્ટેન્સમાં જવાબ આપેલો છે. પ્રણવ મિસ્ત્રી યા મિસ્ત્રી ઇઝ ધ હેડ ઓફ think tank team Samsung Research America, who has designed the digital watch that lets you check messages with a glance or make conversation 007 style. આ થશે તમારું આન્સર, બરાબર? ત્યાર પછી વન્સ અગેન હું રિપીટ કરું છું જેથી કદાચ કોઈ વિદ્યાર્થીને આન્સર ન મળ્યો હોય તો એને ખ્યાલ આવે. પેરેગ્રાફના બીજા જ સેન્ટેન્સમાં જવાબ છે, પ્રણવ મિસ્ત્રી ઇઝ ધ હેડ ઓફ think tank team Samsung Research America, who has designed the digital watch that lets you check messages with a glance or make conversation, interaction or sharing with 007 style. બરાબર? આ થયું તમારા પહેલા પ્રશ્નનો જવાબ. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, રાઇટ સમથિંગ અબાઉટ હિઝ સ્ટડી. યા તમને એમ પૂછે, રાઇટ સમથિંગ અબાઉટ હિઝ એજ્યુકેશન, રાઇટ સમથિંગ અબાઉટ હિઝ એકેડેમિક અચીવમેન્ટ્સ. તો એ પ્રશ્નનો જવાબ જે છે એ આવી રીતે આવશે, બરાબર? ત્રીજા જ પેરેગ્રાફમાં એનો જવાબ આપવામાં આવેલો છે. ત્રીજા પેરેગ્રાફ પર તમે અટેન્ડ થાઓ યા તમારું અટેન્શન જે છે એ ફોકસ કરો. પ્રણવ મિસ્ત્રી યા હી સ્ટડીડ ઇન હિઝ મધર ટંગ ગુજરાતી એન્ડ લેટર જોઇન્ડ નિરમા યુનિવર્સિટી અમદાવાદ ફોર હિઝ BE ઇન કમ્પ્યુટર એન્જિનિયરિંગ. કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં એમણે BE કર્યું. ક્યાં? તો કે આપણે અમદાવાદ જે છે ત્યાંની નિરમા યુનિવર્સિટીમાં એમણે BE ઇન કમ્પ્યુટર એન્જિનિયરિંગની ડિગ્રી પ્રાપ્ત કરી, બરાબર? બેચલર ઓફ એન્જિનિયરિંગ, પણ સામા કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં. હી વેન્ટ ઓન ટુ achieve his post graduation in industrial design from IIT Mumbai, which earned him a job with Microsoft in Hyderabad
and a President's Award from APJ Abdul Kalam. બરાબર? તો આ થયો તમારા બીજા પ્રશ્નનો જવાબ કે એમણે BE કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં, બરાબર, આપણે એમ કહી શકીએ કે એમણે BE ME વગેરેનો અભ્યાસ કર્યો. તો BE જે છે એમણે કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં કર્યું. તો ME જે છે જેને પોસ્ટ ગ્રેજ્યુએશન કહેવાય છે એમણે ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇનમાં કર્યું. જે બદલ એમને આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એવા ડોક્ટર APJ કલામ સાહેબ તરફથી જે છે એ પ્રેસિડેન્ટ્સ એવોર્ડ મળ્યો અને હૈદરાબાદ ખાતે માઇક્રોસોફ્ટમાં એમને એક પ્રતિષ્ઠિત અને ઉચ્ચ પગારવાળી રેપ્યુટેડ નોકરી પણ મળી. બરાબર? ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, હાઉ હેઝ હી ક્રિએટેડ સનફ્લાવર? સનફ્લાવર એમણે કઈ રીતે જે છે એ ડેવલપ કર્યું? તો તમે સનફ્લાવર જે છે એના પેરેગ્રાફમાં તમે જુઓ, બીજા જ સેન્ટેન્સમાં જવાબ આપેલો છે. With simple OP-AMP741 circuitry and photo sensors, he has created a sunflower which would move with the sun. Once again, I repeat the answer. You are requested to attend sincerely. With simple OP-AMP741 circuitry and photo sensors, he has created a sunflower which would move with the sun. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે ઘણા બધા પ્રકારના પ્રશ્નો તમને પૂછી શકાય છે. પરંતુ જો તમે પ્રશ્નને યોગ્ય રીતે સમજી શકતા હશો યા સમજશો અને જો આન્સર જે છે એને તમે પ્રોપરલી, જેને કહીએ ને કે આઈડેન્ટિફાઈ, લોકેટ યા સર્ચ કરી શકશો, તો તમે લેશન જે છે એ પાલનપુર યુથ રીઇન્વેન્ટ્સ ધ હમ્બલ વોચ એ તમે જેને કહીએ ને કે બહુ જ સ્પષ્ટપણે, સચોટ રીતે અને સ્પષ્ટ, સચોટ તથા સરળતાથી તમે શીખ્યા છો. તો તમે ઇઝીલી કોઈ પણ પ્રશ્નના જવાબને, બરાબર, તમે પ્રોપરલી અને એકદમ જેને કહીએ કે ક્વાઇટ કરેક્ટલી અટેમ્પ્ટ કરી શકશો. પ્રોવાઇડેડ શરત એટલી જ છે કે પ્રશ્નને પહેલા સમજો, ત્યાર પછી તમે જવાબને, પ્રોપર જવાબ જે છે એને આઈડેન્ટિફાઈ કરો, લોકેટ કરો, બરાબર, આઈડેન્ટિફાઈ કરો, સર્ચ કરો અને ત્યાર પછી જે છે એ એકદમ સ્પષ્ટ, સચોટ અને સરળ પ્રયત્નો દ્વારા તમને જે કંઈ શીખવવામાં આવ્યું છે, બરાબર, એની મદદથી તમે તમારા આન્સરને અટેમ્પ્ટ કરો. બરાબર? એકદમ સમજી વિચારીને. તો આ થઈ પરીક્ષાલક્ષી પ્રેક્ટિસ. આ પ્રકારના બીજા પણ ઘણા બધા પ્રશ્નો તમને પૂછી શકે છે. વોટ ઇઝ ફોર એક્ઝામ્પલ સ્પર્શ? તો સ્પર્શ લેટ યુ conceptually transfer media from one digital device to your body and pass it to the other digital device by simple touch gestures. બરાબર? આ પ્રકારે પ્રશ્ન પૂછી શકે છે. તમને એમ પણ પૂછી શકે છે કે વોટ ઇઝ સિક્થ સેન્સ? તો is a sixth sense is a variable gestural interface that augments the physical world around us with digital information, that augments the physical world. We may say the world of information, the world of information around us with digital information, and lets us use or apply natural hand gestures to interact with that information. બરાબર? તો આ રીતે તમને જે પણ પ્રશ્ન પૂછે, બરાબર, એનો બહુ જ સમજી વિચારી અને જવાબ લખવાનો પ્રયત્ન કરવાનો છે. બરાબર? અને જે કંઈ પણ તમે અત્યાર સુધી શીખ્યા છો તેને યુ આર રિક્વેસ્ટેડ ટુ રિવાઇઝ ઇટ twice, thrice or 3 times. That we say thrice, quite sincerely. Prepare yourself sincerely for the
સેકન્ડ યુનિટ ટેસ્ટ. ટેક કેર ઓફ યોર સેલ્ફ એન્ડ તમારી કોઈ પણ ડાઉટ્સ કે ડિફિકલ્ટીઝ હોય તો યુ મે શેર. આઈ વિલ ટ્રાય માય બેસ્ટ એફર્ટ્સ to solve all your doubts and difficulties immediately as well as satisfactorily. Till then, goodbye. Have a nice day. Take care of yourself. Once again, prepare yourself very, very sincerely for the second unit test and thank you so much. અને અંતે જો તમને આપણા ટીચિંગ સેશન્સ ખાસે આજનું ટીચિંગ સેશન્સ જે છે એટલે કે યુનિટ 2 રીડ 2, યુનિટ 2 રીડ 2, રીડ 3, રીડ 1 એ બધું ટીચિંગ સેશન્સ જે છે એ તમને ગમ્યું હોય તો તમે જરૂરથી એને સબસ્ક્રાઇબ કરજો, લાઈક અને શેર પણ કરજો. થેન્ક યુ સો મચ.